પાવર હે ને હા એ ખુલી જાય પાણી બહુ પડી ચાલી ચાલી જાડે અને કેમેરો બંધ કરી ને આ ટીવા ઘટી રમ એટલા એ ભાવ નવું લાવ્યો તું તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જશે આપણું હાર્દિક સ્વાગત કરું તો સવારમાં 7:50 વ્લોગ ચાલુ કરી દીધો આપણો આ બધું જો ચા ગરમ કરવા મૂકી દીધું છો આ બાજુ આપણો મમ્મી ટીવી જુઓ જો અત્યારે બહારનું લોકેશન બતાવી દો તો મને જો કનભાઈ જઈ જુઓ કનો ઓય જો આપણો કનઈ જ્યાં હે અત્યારે હવે પેલા ચા બા પી લે પછી નાવાનું છે નહીં પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ અત્યારે વાગવા આપણો 8:30 થઈ જાય ને અત્યારે આપણે લઈ લીધું અને આ બાજુ જો રોટલી બોટલી ગાળી મમ્મી સિરિયલ જોવા માંડી છે આ બાજુ જો શાક બતાવો તો મને કોબી ટોમેટોની શાક છે અને ટોમેટો રાતનો મરચો છે તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ ટિફિન ભરી પછી ચાલતા થઈએ અત્યારે આપણે વાગવા 9 વાગી ગયા ને ઘરના ઘેર તો અત્યારે આપણે ઘરે જ છીએ આપણું બધું ઘર રહ્યું અને આપણે ભાઈ સાગરની વાત જોતા હતા એટલે ભાઈ સાગર આવી ગયો ફાઇનલી તો બે ડાયરેક્ટ જવાના છે ઊંઝા એટલે હું ઊંઝા સુધી મળી જાય ને તો વધુ ના આવે તો ડાયરેક્ટ ઊંઝા થઈને બ્લોક કન્ટિન્યુ ફાઇનલી અત્યારે દુકાને આવી જાય છે જો કચરો બધો હજુ તો વાળવાનું ચાલુ નહીં કર્યું કોઈ પહેલાં બ્લોગ ઉતારી દેવા દે જો બહારે કાઢવાનું છે જો આવે ને એવો ડાયરેક્ટ બ્લોગ ઉતાર્યો કોઈ હાજર નહીં એટલે પછી અને આરે કાઢ બનાવે તો કાલ બતાવી દઉં ગણપતિવાળો જો આપણે એ બુક કરીને બતાવું તો મને હા જો કચ્છ ખાલી કેવો લાગે કરજો અને પેલા વાગે 9:30 થઈ ગયા છીએ 9:25 થઈ ગયા જો તો પહેલાં આપણે કોમ બધું પતાવી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈસ ફાઇનલી અત્યારે આપણે ચા બા લઈને દુકાને આવી જાય જો અને આજ પણ હાઈવે પરથી ચાલ આવે કે કનુજી રણુજા છે એટલે ફાઇનલી અત્યારે આપણો કાચ ડન થઈ ગયો બહુ મહેનત કરી ખરેખર બહુ જો કાચ અત્યારે થઈ ગયો રેડી મસ્ત ગણપતિ દાદા તો વાગવામાં અત્યારે જો 11:20 થઈ જઈશ અને ત્યાં આપણે નવરા થઈ જાય કે હાજર અત્યારે કોઈ છે નહીં એટલે ફોન બોન જોઈશું અને કાચ તમને બતાવી દઉં ખરેખર જોરદાર મહેનત કરી અને કાચ ઉપર એક લાઇક કરી નાખજો તો જમી લીધું ફેમિલીને અત્યારે જો વાગવામાં કમ્પ્લીટ 12:40 થઈ જઈશ આપણે અત્યારે જમી લીધું અને હવે થોડી વાર આરામ કરવાનો તો પહેલાં કચરો બચરો વાળી દઈએ પછી થોડી વાર આરામ કરી 2 વાગે કોમ આવ્યું થોડું તેનું કોમ પટાવ્યું જો ટાઈમ મળશે તો અમુક ટાઈમે ક્લિપ લઈ લઈએ સપોર્ટ કરતા રહીજો 2 વાગે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ લેટ્સ ગો A few moments later ગાઈસ અત્યારે આપણે વાગવાનું 3 વાગી ગયા હતા ને આજ તો હાઈવે પરથી ચા લેવા જઈએ પણ 2 દાડા કે ભાઈ કઈ દે આવ્યો ભાઈ કનોજી જાય રણુજા જઈએ એટલે 2 ભાઈઓ અને શુક્રવારે આવશે શુક્રવારે આવી જાય અત્યારે બુધવાર થયો શુક્રવારે આવી જાય એટલે આપણે કાયદેસરી કદી ચા લેવાનું થાય આ તો ના ગંદકી આપણે હાઈવે પર લાવીએ બાકી તો કનુજીની જોડે ચા લાવી જઈએ પણ અમારી જે ભાઈ વિડીયો નહીં આવતો આ રહ્યો કે થોડું કોમ હોય એટલે સિઝનમાં હજુ હવે ઓછું થયું એટલે આવી જાય હવે વિડીયો અને આમ તો ચા બા લેવા મોડા જ હતો એટલે હું વહેલા જ હતો એટલે પછી પેકિંગ ના થતું અને હવે થઈ ગયું એટલે બરાબર અત્યારે આપણે નવરા થઈએ અને વાગવાનું તો હું બતાવી દઉં જો 4:45 થઈ છે ત્યારે આપણે ફ્રી થઈએ હાથ પગ ધોઈ દીધો હવે કોઈ પહોંચશો નહીં તો બતાવી દઉં તમને મારે બનાવ્યો તો શટર એટલે વાર લાગે એટલે પછી બ્લોગ શૂટ કર્યો નહોતો અને અત્યારે હવે 4:45 થઈ ગયો પછી થોડી વાર ઘેર જવાનું એટલે પછી ઘેર જવાનો ટાઈમ બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ ગાઈસ અત્યારે આપણે વાગવામાં 6 વાગી ગયા ને ઘેર જવા નીકળી આવીએ અને આ જો 2 પંખા હતા અને એક બીજું પંખો થઈ ગયો આપણે પૈસાઈને આ તો વહેલા સુધી ગયો એટલે આપણે લઈ જઈએ છીએ આ તો ડ્રાઈવર ખૂબ બનાવે ચર્ચા નહીં રાખવા ખૂબ બનાવે હા એટલે
ખબર હે ના ભાઈ વિરમ ડ્રાઈવર બને ને તો 5 મિનિટમાં ઘેર પહોંચી ગયા ભાઈ શૈલેષ ભરવાન તો 20 મિનિટ થાય અત્યારે જુઓ 32 હેડ તમને બતાવી દઉં. ખરેખર આપણે જુઓ વચમાં ઊભા રહ્યા હતા અને ભાઈને ઈચ્છા થઈ જઈ હતી તો ચા પીવાની, તો ચા પીએ પોતના 6 વાગે અને પડેકો સાથે બતાવું અને થોડું આ બાજુ પડે કરી બરાબર. તો પહેલાં ચા બા પી લઈએ ગરમ લાગે એટલે. તો ગાઈસ ફાઇનલી હવે ચા બા પીને હવે બાઇક ભાઈના હાથમાં આવી ગયો અને પછી આવા નહીં થતું તો આપણે ખાસ કરી ડ્રાઈવર નહીં એટલે આસ્તે ચલાવી ગયો ચાલી જાય અને કેમેરો બંધ કરીને આગળ થોડું આવે એટલે ભાઈને કેમેરા હાલ દઉં. તો હવે નહીં આવું કન્ટિન્યુ બને જો ફાઇનલી અત્યારે આપણે ઘરે આવી જઈએ છીએ આ બાજુ. જો મમ્મી રોટલા કરવા માંડી, બાજરીના રોટલા થઈ છીએ હમણાં 2 દાડા. તો જો એક બની ગયો તમે બતાવી દો, આપણા મમ્મીએ બનાવ્યો છે. અને અત્યારે હવે પાછું જવાનું છે આપણે દૂધ ભરાવા ડેરીએ. તો બેસ ઘઉં અત્યારે આપણે ઘરે આવી ગયા ને આપણો સંજય હોમું મળી ગયો અને સંજયને પૂછીએ કે હું રમો રાતનો અટીઓ ઘટીઓ રમે. એટલે એ ભાવ નવું લાવ્યો હતું તો એ તો એમ મને એક જણું વળી જાય એટલે બધા પકડવાય. અડવા દો કે પણ હા. એ રમો તારું કંઈ કેવું બકા ના નહીં કેવું. તો આપણે ભાઈ ઘેર આવીએ છીએ અને અત્યારે આપણે ઘરમાં આવી ગયા હતા અને ઘરમાં આપણે નાગેશ શું કરો તમને બતાવી દઉં. તો જો આપણે બત્તી વોચ કરો તો બત્તી આપણે કાલ રાત્રે બગડી જતી. તો અત્યારે આપણે નાગેશ વોચ કરો ને આવી તો એક ડીજે પણ વોચ કરી દઈએ. વિડીયો આપણે આવી જશો અહીં મૂકી દઈએ આપણે ને તો જોઈ લેજો અને ના જોવે તો. અને બીજું એક આપણે આવું બધું આ ભાઈને વધારે હોય નોલેજ વધારે હોય અમુક ટાઈમે વોચે કરી દઈએ અમુક ટાઈમે ખબર નહીં પછી પડી મૂકો ના થાય. તો આમ તો વૈજ્ઞાનિકમાં અને એક દાડો કોક લઈ જવું પડશે બરાબર. તો એને જ પૂછી લઈએ શું કરવાનું કે હા થઈ જા 100%. તો અત્યારે પાવન બધું દેશી આપણે ચાલુ કરી દીધું લાઈટનો વાઇટ. હા નાગેશ કહું આ પાવર છે ને હા એ ખુલી જાય પાણી બહુ પડી ગયું અને આ સાઈડ કાટ આવી ગયું. હા એવું એટલે આપણે જો કે બહાર રાત્રે નાહવા જતા હોય ને એટલે બત્તી છે ને બહાર લઈ ગઈએ એટલે પછી પાણી પડીએ છીએ એટલે પછી બગડી જાય. હા હા ના નહીં ના અત્યારે વાગવા આપણે 7:30 થઈ જાય ને હું એડિટિંગ કરતો હતો એટલી ઘડી આપણા મમ્મી અને નાગેશ બે જમવા બી આવી જાય છે અને આપણે જમવાનું છે પપ્પા આવે એટલે. તો જો જમવા બતાવી દો તમને ફૂલિયાનું શેક છે, આ બાજુ બાજરીનો રોટલો છે અને આ બાજુ આપણા માટે દાળ બનાવી. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક તમે શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો.